તુલસીજીએ તો ઠપાટ મારી દીધી છે. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ નથી કરતું, તેના કાન નથી, એ તો હરપને રહેવાના ઘર છે. કથા જીવનનું એક અંગ છે. જે માણસ કથા કીર્તન ને સત્સંગનો વિરોધ કરે, ક્ષય થાય એટલે સંપત્તિનો ક્ષય થાય. આપણા ભારત દેશની અંદર ઘણા બધા એવા માણસો છે જે સત્સંગ અને કથા કીર્તનનો વિરોધ કરે. જો અહીંયા આપણે કોઈને લેવા નથી જવા પડતા, કોઈને તેડવા નથી જવા પડતા, સ્વયંભૂ સૌ ઉમટી પડે છે. આ ભગવાનની કથાનો પ્રભાવ છે, આ ભગવાનની કથાનો મહિમા છે. બાકી તો કોઈ સભા હોય તો કેટલી વ્યવસ્થા કરવી પડે, લેવાની જવાની, આ બધી કેટલું કેટલું કરવું પડે. આ સ્વયંભૂ માણસ કથાનું શ્રવણ કરે છે. તેથી સનાતનનું એક અંગ છે, આપણા જીવનનું એક અંગ છે. કથા સાંભળવી જ જોઈએ. ગમે એટલા મોટા માણસ થયા હોય, ગમે એટલું પદ મેળવ્યું હોય, પદ, અરે સ્વયં મહાદેવ કથા સાંભળવા જાય. સ્વયં શિવજી કુંભજ ઋષિના આશ્રમે ગયા અને કુંભજીને કહ્યું કે મને કથા સંભળાવો, મને કથા સાંભળવી છે. હવે શિવજી જેટલા તો આપણે કોઈ સામર્થ્યવાન નથી. હવે મહાદેવજી તો પોતે વક્તા છે, અત્ર વક્તા મહાદેવ, લગે કહન હરિકથા રસાલા. આજે સ્વયં ભગવાન શિવજી કથાના ગાયક છે. એ જો મહાદેવજી જો કથાનું શ્રવણ કરવા જતા હોય તો આપણે ક્યાં મહાદેવ જેટલું સામર્થ્ય ધરાવીએ છીએ. તેથી કથા એક જીવનનું અંગ હોવું જોઈએ. ભલે એવું આપણે નથી કહેતા કે 24 કલાક કથા સાંભળો. આપણે તો 24 કલાકમાં 3 કલાક, એ તો તમે તો બધા કઠણ માણસ છો એટલે તમે 6 કલાક કથા સાંભળી શકો, બાકી કોઈ ના સાંભળી શકે. આટલું કોઈ બેસી જ ન શકે ભાઈ, આટલું કોઈ બેસી જ ન શકે. જગાબેનને કહેલું કે, અને દાના બાપાને પણ કહ્યું હતું, દાના બાપા આ કાંઈ લોકો અત્યારે બેસી ન શકે એટલું બધું. મને કે તમે જે આહિર સમાજથી પરિચિત નથી, 12 કલાક આખી રાત્રિ બેસે. યદુવંશ પરિવાર છે. કહ્યું હતું કે ને દાના બાપા, મેં તમને જ્યારે આપણે મળ્યા, આપણે જ્યારે તમે વલારડી આવ્યા ત્યારે મેં તમને વાત કરી હતી. દાના બાપાને મેં કહ્યું કે આ એટલું બધું કોણ બેસી શકે, અને આ તો વનવગડો. અને ખરેખર મને દાના બાપા એટલો ડર હતો કે એટલો મોટો મંડપ, એટલી મોટી વ્યવસ્થા, આજુબાજુ અડખે પડખે કોઈ ગામ નહીં, કેવી રીતે આવું બધું થશે. પણ તમારી ભક્તિનું ફળ છે. દાનાભાઈ ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ પુરુષાર્થ કરે છે. જગુભાઈ નિરંતર જાગૃત રહ્યો છે. તો તુલસીએ એમ કહ્યું કે જે કથા નથી સાંભળતા, જે કથા પ્રેમી નથી, એના માટે તુલસી એક થપાટ મારી. શું કહ્યું? જીન હરિ કથા સુની નહીં કાન. રામચરિત માનસ તુલસી કહે છે કે જે માણસ પોતાના કાન દ્વારા કથાનું શ્રવણ નથી કરતો, તેના માટે કહ્યું છે. જીન હરિ કથા સુની નહીં કાન. શ્રવણ બંધની ભવન સમાન. શ્રવણ બંધની ભવન સમાન. અને તુલસી આગળ એમ કહ્યું, જે દેવ દર્શન નથી કરતો, સાધુ પુરુષોનું દર્શન નથી કરતો, સંત પુરુષોનું દર્શન નથી કરતો, જે આચાર્યોનું દર્શન નથી કરતો, લોચન મોર પંખ કર લેખા. એની આંખ નથી, એ તો મોર પંખ છે, મોરનું પીસડું છે આંખ. કેવી કેવી વાત તુલસીજીએ કરી છે. નયન નહીં સંત દર્શન નહીં દેખા. સાધુ સંત બ્રાહ્મણો આચાર્યો ધર્મગ્રંથોની, ધર્મસ્થાનોની, ધર્મ પ્રવૃત્તિની જે નિંદા કરે છે, તેને કીર્તિનો લોપ થાય, તેની પ્રતિષ્ઠા લોપાયમાન થાય. તેથી ભૂલથી સત્સંગ, કથા, કીર્તન, દેવ દર્શન, પૂજા, અર્ચન, યજ્ઞ આનો વિરોધ ન કરો. આપણે સૌ તો તેને વરેલા છીએ. તેથી તુલસીએ કહ્યું
નયન સંત દર્શન નહીં દેખા. દક્ષ મહારાજના પુત્રી સતી જ્યારે ભગવાન મહાદેવને મેળવવા માટે તપ કરતા હતા, કેટલું કઠિન તપ કર્યું સતીએ, કેટલું કઠિન તપ કર્યું. તો ભગવાન સ્વયં મહાદેવજી એક સાધુનું રૂપ લઈને સતીની સામે આવ્યા. ભિક્ષાન દે. સતીએ નેત્રો ખોલ્યા તો સતીના મનમાં એક જ અંજવાળું થયું કે હવે મને કોઈ સાધુના દર્શન થયા છે, હવે મને ભગવાનના દર્શન થશે, હવે મને ભગવાન મળશે. સાધુ એક સેતુ છે, સાધુ ભગવાન નથી, ભગવાન સાથે જોડનારી કડી છે. કથા બ્રિજ, સાધુ બ્રિજ છે, આપણને ભગવાન સુધી પહોંચાડે છે. સંસારથી લઈને પરમાત્મા સુધી પહોંચાડનારું એક અસ્તિત્વ એ છે સાધુ. ધન્ય વે સાધુ સંગતિ, ધન્ય વે સાધુ સંગતિ. બેની ભાગે રે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. રામચરિત માનસ તુલસીમાં ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ, પહેલી ભક્તિ છે કોઈ સાધુનું દર્શન કરો. પ્રથમ ભક્તિ આ પહેલી ભક્તિ છે. તેથી સાધુ સંત આચાર્યો મહાપુરુષોનો વિરોધ ન કરો. આ ધર્મના રક્ષકો છે, આપણી સંસ્કૃતિના રક્ષક છે. આપણી સંસ્કૃતિ જો સુરક્ષિત રહે તો આપણે સુરક્ષિત રહીએ. આપણી સંસ્કૃતિ સુરક્ષિત નહીં રહે તો આપણે કેવી રીતે સુરક્ષિત રહીએ? કાલે 2-3 ફોન પ્રદેશમાંથી આવ્યા હતા. એમણે કહ્યું કે આવા યુનિફોર્મમાં, પોતાના ટ્રેડિશનલ યુનિફોર્મની અંદર આ પહેલી વાર અમે કથા સાંભળી રહ્યા છે. આ પાઘડીવાળા બધા બેઠા હોય, આપણા બધા દેશી બધા કપડાં પહેરનારા બેઠા હોય તો એક નવું દેખાય, એક નવું લાગે. અને ફરી પાછું આ બાજુ આપણે વળવાનું છે. તેથી સાધુ દર્શન એ પરમાત્મા દર્શનનું ઓળખાણ છે. તેથી કહ્યું તુલસીએ, ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, પ્રથમ ભક્તિ સંત તેથી ધન્ય વે સાધુ સંગતિ. બેની ભાગેરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. ભલે સાધુને પગે ન લાગીએ, સાધુનું વંદન ન કરીએ, પણ નિંદા કરવાનો અધિકાર નથી આપણને. કોઈને કોઈ રીતે એ સમાજની અંદર સારું કામ કરી રહ્યા છે. અને તુલસીએ તો કહી દીધું, નયન નહીં સંત દર્શન નહીં દેખા. જેની આંખો દ્વારા સાધુનું દર્શન નથી કર્યું. કેવી વાત કરી, જો તો ખરા. નયન સંત દર્શન નહીં દેખા. એ તો લોચન પંખ કર લોચન પંખ કર એની આંખ નથી, એ તો મોર પીછ છે. મોરના પીછડા જેમ આંખો છે. જેને સાધુ સંતોના ચરણોમાં, હરિના ચરણોમાં મસ્તક નથી ઝુકાવ્યું, એનું મસ્તક નથી, તો કડવી તુંબડી છે, એ તો કડવું તુંબડું છે. જેને હરિના ચરણોમાં મસ્તક નથી ઝુકાવ્યું, જેને કોઈ સજ્જનોના ચરણોમાં પ્રણામ નથી કર્યા, કોઈ સાધુનું દર્શન નથી કર્યું, તે શિર કટો તુંબરી કોઈ સાધુ સંત પરમાત્માને પ્રણામ કરવાથી આપણા જીવનની કડવાશ ઓછી થાય. ભાઈ, જે આપણા જીવનમાં કડવાશ ભરેલી હોય એ બધી જ ઓછી થાય. આવું તુલસીએ કહ્યું છે. તુંબરી સમતુલા જે નમત હરી ગુરુ પદ મૂલા જે નમત
गुरु पद मूला। श्री राम श्री राम श्री राम जय राम जय जय राम। 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 नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय।